ભગવાન વિઠ્ઠલનાથજીનો વાસ્તવિક હાસ્ય વરઘોડો નીકળશે। દેવઉઠી 11ના દિવસે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગ પર નીકળશે। તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વડોદરામાં વર્ષોની પરંપરા અનુસાર કારતક શુક્લ 11 તારીખ 12મી સવારે ભગવાન વિઠ્ઠલજીનો વરઘોડો વાસ્તવિક હાસ્ય નીકળશે। શ્રીમંત મહારાજા ગાયકવાડ સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટ અંતર્ગત માંડવી નજીક ઐતિહાસિક અને રજવાડી શ્રી વિઠ્ઠલ મંદિરથી વર્ષોની પરંપરા અનુસાર દેવઉઠી 11 વરઘોડો નીકળે છે। તારીખ 12ની સવારે 9 વાગે શ્રી વિઠ્ઠલજી ભગવાનના સોના ચાંદીની ભવ્ય પાલખીમાં બેસી નગરજનોને સામેથી દર્શન આપવા નગરયાત્રામાં નીકળશે। નગરયાત્રા પૂર્વે આ મંદિરે શ્રીમંત મહારાજા ગાયકવાડ પરિવાર દ્વારા પૂજન અર્ચન અને આરતી બાદ શ્રીજીનો વરઘોડો ભક્ત સમુદાય ભજન મંડળીઓ નિશાન ડંકા બેન્ડ વાજા સાથે વાસ્તવિક હાસ્ય નીકળશે। વરઘોડો માંડવી ન્યાય મંદિર રાવપુરા કોઠી દવાખાના આરાધનાની બાજુથી કારેલી બાગના નવા રસ્તેથી નીકળશે। કામના શમશાન બાજુમાં શ્રીમંત ગહિનાબાઈ બાગ લીંબુવાડીમાં શ્રી ગહિનાબાઈ મહાદેવ જશે, જ્યાં શ્રી હરિહરની ભેટ પૂજા અર્ચના આરતી બપોરે 1 વાગે થશે। ત્યાંથી બપોરે 2 વાગે પરત નીકળી બહુચરાજી રોડથી નાગરવાડા ઘીકાંટા ટાવર થઈ જોબેલી બાગ લહેરીપુરા ન્યાય મંદિર થઈ માંડવી શ્રી વિઠ્ઠલ મંદિર સાંજે 5 વાગે પરત આવશે। મંદિરમાં રાત્રે 10 થી 12 શાસ્ત્રોક્ત વિધિ મુજબ તુલસી લગ્ન થશે। વરઘોડો સમયે શ્રીજી મંદિર દર્શનાર્થે ખુલ્લું રહેશે। શ્રી વિઠ્ઠલનાથ ભગવાન કી જય। આવતીકાલે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો દેવઉઠી એકાદશી નિમિત્તેનો 215મો વરઘોડો શહેરના રાજમાર્ગો પર નીકળશે। પ્રતિવર્ષ જે રીતે નિયમ છે એ પ્રમાણે ગાયકવાડ પરિવાર દ્વારા પૂજન અર્ચન થાય છે, આરતી થાય છે, ત્યાર પછી વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવે છે। એ જ રીતે કાલે ગાયકવાડ પરિવારના સભ્યો આવશે સવારે 9 વાગે, પૂજન અર્ચન થશે, આરતી થશે અને આ વરઘોડો મંદિરમાંથી નીકળીને શહેરના રાજમાર્ગો પર નીકળશે। આપણો વરઘોડો આમ જોવા જઈએ તો દેવઉઠી એકાદશી ને દેવપોળી એકાદશી એમ 2 વાર નીકળતો હોય છે। તો આમ આનંદની વાત એ છે કે આ 430મો વરઘોડો છે જે શહેરના રાજમાર્ગ પર નીકળશે। વરઘોડાની તૈયારીના ભાગરૂપે કહીએ તો પ્રતિવર્ષ જે મંદિરના ભક્તો છે એમના દ્વારા પાલખી સાફ કરવામાં આવી, તૈયાર કરવામાં આવી છે અને એ જ પાલખીમાં ભગવાન બેસીને કાલે નીકળશે। વર્ષોથી આ વરઘોડામાં વક્રટુંડ બેન્ડ છે, મલ્હાર બેન્ડ છે, સયાજી બેન્ડ છે, દરબાર બેન્ડ હોય છે જે જોડાય છે અને સુંદર ભજનો કીર્તન કરી અને આખું વાતાવરણ સમગ્ર ભક્તિમય કરતા હોય છે। કહાર સમાજ પણ આવી રીતે વર્ષોથી આપણા પાલખીને ઊંચકવાની સેવા આપે છે અને રથ ખેંચવાની સેવા આપે છે। તો એ યુવાન ભાઈઓ દ્વારા કાલે પાલખી ઊંચકવામાં આવશે। દેવપોળી એકાદશીથી દિવાળી સુધીના દિવસોમાં વડોદરાના જે કહીએ 4 દરવાજાના ઐતિહાસિક મંદિરો છે એ ઐતિહાસિક મંદિરોના ઐતિહાસિક વરઘોડાઓ પરંપરાગત નીકળે છે, જેની તૈયારીઓ દરેક મંદિરમાં ચાલે છે। એની સાથે જે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા લાઇટ વ્યવસ્થાની આપવાની જે કામગીરી છે એ પણ બહુ સરાહનીય છે। લોકો પણ ખૂબ સુંદર તૈયારીઓ કરી રહ્યા છે। એ સાથે જે વરઘોડા જે રાજમાર્ગો પરથી નીકળવાના છે અને આપણા ભક્તો તેના તૈયારીને માટે પણ તૈયાર છે કે ભગવાન આપણા દ્વારે આવે તો આપણે એમની પૂજા કરીએ, આરતી કરીએ। તો આમ સમગ્ર શહેરમાં અત્યારે અનેરો ઉત્સાહ છે, જેની શરૂઆત વિઠ્ઠલનાથજીના વરઘોડાથી થશે અને ત્યાર પછી બીજા બધા વરઘોડા નીકળશે। આવતીકાલે વરઘોડા સાથે ચાતુર્માસની પણ પૂર્ણાહુતિ થશે। એ પૂર્ણાહુતિ સાથે લોકો પોતાના વ્રત છોડશે અને આપણા હિન્દુ સનાતન ધર્મમાં કહીએ ચતુર્માસ પછી શુભ કાર્યોની શરૂઆત થતી હોય છે। તો લગ્નગાળો શરૂ થશે। એમ આપણા હિન્દુ સનાતનના બધા તહેવારો ધીરે ધીરે લગ્ન વિષયક શરૂ થશે। એટલે કાલના દિવસનું ખૂબ વિશેષ મહત્ત્વ છે। આપણા વરઘોડા વિશે વાત કરીએ તો જ્યારે આપણું મંદિર બન્યું ત્યારે ગહિના મહારાણીએ 2 ઈચ્છા રજૂ કરેલી કે આપણે પ્રતિવર્ષ 2 વરઘોડા કાઢીશું। એમાં એક વરઘોડો આપણે અષાઢ મહિનામાં કીર્તિ મંદિર કેદારેશ્વર મહાદેવ લાવીશું અને એક વરઘોડો લીંબુવાડી ગહિનેશ્વર મહાદેવ લાવીશું। આ વરઘોડો કાઢવાનું મુખ્ય કારણ એ છે કે વર્ષો પહેલાં વડોદરામાં વારકરી મહારાષ્ટ્રીયન સમાજનો વસ્તી ખૂબ મોટા પ્રમાણમાં હતી।
હવે 200 વર્ષ પહેલાં પંઢરપુર જઈને વારી કરવી એ ખૂબ અઘરી હતી વાહન વ્યવહાર રસ્તાની હિસાબે. તો એમને કીધું કે આપણે વિઠ્ઠલનાથજીના મંદિરની આ રીતે વરઘોડો કાઢીશું તો મહારાષ્ટ્રીયન સમાજ પણ આ વરઘોડામાં જોડાય અને જે પંઢરપુર નથી જઈ શકતા એ લોકો પણ ત્યાં ગયા છે એવી ધન્યતા આ વરઘોડામાં જોડાઈને અનુભવે. એટલા માટે આ વરઘોડા નીકળે છે. તો આ રીતે આવતીકાલે બહુ મોટા પ્રમાણમાં મહારાષ્ટ્રીયન સમાજ પણ આપણા વરઘોડામાં જોડાવતા હોય છે અને તમામ હિન્દુ આપણા જોડાઈ અને આ વરઘોડામાં ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. આ સાથે વરઘોડો પરત આવ્યા પછી રાતે શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનના તુલસીજી સાથે તુલસી વિવાહ થશે, જેમાં વડોદરાના પ્રખર બ્રાહ્મણો આવે છે. ભાલચંદ્ર ગુરુજી છે, મહેશભાઈ કાશીકર ગુરુજી છે, વિપુલભાઈ વ્યાસ છે, કે જે વડોદરાના વિદ્વાન બ્રાહ્મણો છે. એ વેદોક્ત મંત્રોથી ભગવાનના તુલસીજી સાથે તુલસી વિવાહ કરાવશે. રાત્રે 11 થી 12 મંદિર તરફથી ભક્તોને ભગવાનના ચાંદલા કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો એમાં પણ ભક્તો ભગવાનના અને તુલસીજીને ચાંદલા કરશે. તો આ રીતનું આખા દિવસનું વાતાવરણ કહીએ તો ભક્તિમય રહેશે. વરઘોડાના દિવસે સવારે 3 વાગે મંગળા આરતી છે, 7 વાગે શણગાર આરતી છે, 8 વાગે રાજભોગ આરતી છે, 9 વાગે વરઘોડાની આરતી થશે ગાયકવાડ પરિવાર દ્વારા. સાંજે 5 વાગે વરઘોડો પરત આવ્યા પછી રાતે 8 વાગે શયન આરતી થશે. તો આ વરઘોડામાં આવવા માટે દરેક ભક્તોને વિઠ્ઠલ મંદિર પરિવાર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી હાર્દિક આમંત્રણ છે.